હવે પરમપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાવલી 2 પૃષ્ઠ 135 પત્રાંક 22 તારીખ 20/10/1935 વૈદ હેમચંદ મોહનલાલ શાહ સુરત. હેમચંદ મોહનલાલ શાહ સુરત વૈદ હતા, એમના ઉપર પત્ર લખ્યો છે. પ્રભુશ્રી લખે છે, ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્યને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે દેહની અને આ સંસારની અત્યંત અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે. પ્રભુશ્રી શું કહે કે ઘણી વાર આપણે ખૂબ મહેનત કરીએ છતાં પણ વૈરાગ્ય ઉપશમની પ્રાપ્તિ નથી થતી. પણ જ્યારે મહાવ્યાધિ ઉત્પન્ન થઈ હોય ત્યારે આ સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ ભાસે. નાની કે સંસાર અસાર છે તો કે હવે જુઓ આવી સ્થિતિ થઈ, શું સાર કાઢ્યો સંસારનો. અથવા અસાર અશરણ, હવે મને કોઈ રક્ષા કરે એવું છે. એટલે મહાવ્યાધિ કાઢે તો કે એને એવા અવસરે આ વૈરાગ્યથી સુલભ થઈ શકે. પ્રભુ કે ઘણી વાર મહેનત કરવા છતાં જે વૈરાગ્યની ઉપશમની જીવને પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યાદિની પ્રાપ્તિ સુલભ થાય એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે આ દેહની અને આ સંસારની અત્યંત અસારતા, અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે. જ્ઞાનીઓ કહે છે ને સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે, ત્યારે તો કે આ બધું પ્રત્યક્ષ દેખાય છે, અનુભવાય છે કે હવે મને કોઈ શરણરૂપ નથી અને હવે અહીંયાથી જવું છે એટલે ખરેખર આ સંસાર નિત્ય છે અને અસાર જ છે, અશરણ છે. તે વખતે મુમુક્ષુને પ્રત્યક્ષ આ વાત અનુભવમાં આવે છે અને જ્ઞાનીના વચનો અત્યંત સાચા લાગે છે. મહાવ્યાધિના પ્રસંગે કે ભગવાન તે કહ્યું બિલકુલ સત્ય છે અને જ્ઞાનીના વચનો અત્યંત સાચા લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષના વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાના નથી એમ પ્રતીતિ થાય. કે આ દેહાદિ પદાર્થો, દેહ આદિ, શરીર, કુટુંબ, ઘર, મકાન, દુકાન, સગા સંબંધીઓ વગેરે બધું જે કંઈ પણ છે એ દેહ આદિ પદાર્થોના સ્વરૂપનો, કે આ બધું શું છે, શાનું બનેલું, એનો જો જ્ઞાની પુરુષના વચનોને અનુસરી એના આધારે જીવ જો વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાના નથી એમ પ્રતીત થાય. વિચારની ખામી છે. કર વિચાર તો પામ. આપણને વિચાર જ આપણે નથી કરતા એટલે બધું મારું કર્યા કરીએ. પણ તારું છે ક્યાં? તું લઈને આવેલો અહીંયા જન્મ્યો ત્યારે, અને હવે જઈશ ત્યારે લઈને જઈશ. કોઈ લઈ ગયા તો તારું ક્યાંથી થયું? તારું હોય તો લઈ જા. વિચાર કરતો જ નથી જીવ. વિચાર વગર તો ક્યારેય નથી. એ પણ આ બધા બીજા અસત વિચારો કરે છે સંસારના, નહીં કરવા એવું મોહના. પણ આ પોતાનો સ્વભાવ શું એનો જીવને એનું ભાન જ નથી. આ દેહાદી પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષના વચનોને આધારે, સ્વમતી કલ્પના નહીં, જ્ઞાની પુરુષે આ દેહનું સ્વરૂપ કેવું કહ્યું, આ જગતને કેમ જુદું કહ્યું, જડ ચેતન કેમ ભિન્ન કયા, એ બધા કારણો શું, એમ વિવેકપૂર્વક જો વિચાર કરે તો જરૂર તે પોતાના નથી એમ પ્રતીત થાય, શ્રદ્ધાનમાં આવે. આપણે ઉપલક કહી દઈએ, કહેતી કે આ બધું આપણું ક્યાં છે, આ બધું જવાનું, પણ ઉપલક જ બધું, આ બધું કહેવા માત્ર, આપણું નથી. આ બધું આપણું છે કંઈ તો હવે બધું મને આપી દો, તમારું તો છે નહીં, તો ખબર પડી જાય. એ તો કંઈ કહેવાય, કંઈ આપી થોડું દેવાય. એમ એની આસક્તિ હાડોહાડ પડી છે. એટલે અંદરથી આ વિચારીને અંદરથી પહેલાં તોડવાનું છે. મમત્વ ભાવ મારું છે જ નહીં.
અને મમતાથી જ બંધાય છે. નિર્મમ જીવ મુકાય. ભરત ચક્રવર્તી ઘરમાં રહેતા છતાં નિર્મમ. 6 ખંડનું રાજ. આવા ભારત જેટલા કેટલાય દેશ તો એના હાથમાં છે. આખા દેશોના દેશો, 6 ખંડનો અધિપતિ, છતાં એમાં 32,000 મુકુટબંધી રાજાઓ, એના નીચે કેટલાય પાછા રાજાઓ. હા, તો આવાને એને પોતાનું માન્યું નથી. કેટલા કુટુંબ, છતાં પણ મારું કાંઈ નથી. એટલે એ ભાવ જેણે કેળવ્યો, એ મમતો ભાવ કાઢ્યો, તે જ્યાં બેઠો છે ત્યાં છૂટે છે. એટલે મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય. યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. એટલે ગાઢ પ્રયત્ન કરીને આ મમતાને છોડો. મારું કાંઈ નથી. મારું તો અસંખ્યાત પ્રદેશી એક આત્મા છે. એ સિવાય આ શરીર પણ મારું નહીં. એમ વિચારે કરીને આ ભાવ દ્રઢ કરવા પડશે. અને અહીંયા કે વિચાર એક એવો મહાન યોગ છે કે તમે કરો તો જરૂર એની શ્રદ્ધા આવે કે આ દેહથી હું જુદો છું. બાકી અરૂપી એવો આત્મા એકદમ સમજાય નહીં, પકડાય નહીં. કેમ કે આ તો બધું પુસ્તક વગેરે આંખે દેખાય તો કે આ મહારાજ સાવ જુદી, પણ એ તો એકમેક દૂધ અને પાણીની જેમ રહેલા આત્માના પ્રદેશોને આ કાર્મણ વર્ગના શરીરના પૂતગલો એ એકદમ વાત નહીં બેસે. પણ વિચારે કરીને એ વાત જરૂર બેસી શકે કે પોતે અંદર ન હોય તો એ શરીર તો મળદું છે, હાલી ચાલી ન શકે, આંખો જોઈ ન શકે, કાન સાંભળી ન શકે. એટલે અહીંયા કહ્યું કે જો આ દેહાદી પદાર્થોના સ્વરૂપનો નાની પુરુષના વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. સર્વાત્મિક જ્ઞાન, આ મારો આત્મા દેહાદી સર્વથી ભિન્ન છે, એને અનુભવમાં આવે કાળે કરીને. અને પહેલા શ્રદ્ધાનમાં આવે કે આ મારું કોઈ છે જ નહીં. મારું હોત તો બાપ દાદાઓ મારું જ કહેતા હતા, પણ ક્યાં લઈ ગયા? તે મારી સાથે ના આવે. મારું છે જ નહીં. આ મારી જે મમતા છે એ જ મને મોહ છે, મારે એ જ કાઢવો છે. એ વિચારે કરીને એમાં ઘટાડે તો ઘટી શકે, અને એ વિચાર ન કરે તો કોઈ કાળે ન ઘટે. 80 100 વર્ષનો થઈ જાય તો એ મમતા મારાપણું એમને એમ રહે, એ સાથે લઈને જાય. મમતા વસ્તુ તો ન આવે, પણ આ મારાપણું સાથે લઈને જાય, ત્યાં મૂંઝવે. આગળ પણ જ્યાં જન્મે ત્યાં હવે આ મારું, ત્યાં મમતા એ જ દુઃખી કરે છે. પાડોશીનો દીકરો મરી ગયો, એના પ્રત્યે આપણે મારાપણું નથી હોતું, એટલે હવે થઈ જાય, શું કરીએ, સંસારમાં એવું જ છે બધું. પણ પોતાનો દીકરો ગયો તો છાતી ફાટ વિલાપ કરે, મારું થઈ ગયું આવું. એમ જ્યાં મમતા છે ત્યાં દુઃખ છે. એ પહેલાંથી જ બધું વિચારીને કાઢી નાખે તો સંયોગ વિયોગ તો બધાના નિશ્ચિત છે. એટલે આ ધ્યાનનું એને કારણ નહીં થાય. એટલે અહીંયા આ જ વાત પ્રભુશ્રી કહે છે કે આ દેહાદી પદાર્થોના સ્વરૂપનો જો જ્ઞાની પુરુષના વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો જરૂર તે પોતાના નથી એમ પ્રતીત થાય. જરૂર આ પર પદાર્થો મારા નથી એમ એને શ્રદ્ધાનમાં આવે. પોતાના હોય તો જતા કેમ રહે? પ્રશ્ન વિરામ. પ્રભુશ્રી કે પોતાના હોય તો જતા કેમ રહે? અનાદિકાલથી જીવનું પરિભ્રમણ થયું, તેના સંયોગથી પોતાના નહીં તેને પોતાના માનવાથી થયું છે, અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે. પ્રભુશ્રી કે અનાદિકાલથી આ જીવ ભટક્યો, પરિભ્રમણ થયું, એ પણ એના સંયોગથી જ. આ બધા નો કર્મનો સંયોગ, કર્મનું ફળ છે. પૂર્વે બાંધ્યા એવા સંજોગો મળી આવે, પોતાની પ્રાપ્તિ એટલે કે હવે આ મારા, એમ એવા સંયોગથી પોતાના નહીં તેને પોતાના માનવાથી જ પરિભ્રમણ થયું છે. ખરેખર વિચારે તો પોતાનું ક્યાં છે? પોતાનું છે જ નહીં, પણ આપણે તો માની લીધું મારું છે આ તો. એમ આ પોતાના માનવાથી જ પરિભ્રમણ થયું છે.
અને અત્યારે પણ દુઃખનું કારણ એ જ છે એમ લાગ્યા વિના રહેશે નહીં. કે તમે વિચારશો તો ખરેખર આ મારાપણું જ મને દુઃખી કરે. મારાપણું ન હોય તો દુઃખ શું? જે તૂટો ભાંગો ફૂટો મારે શું, પણ તો મારું ત્યાં દુઃખ ઊભું થયું. પોતાના નહીં તેને પોતાના માનવાથી જ આ પરિભ્રમણ થયું છે અને અત્યારે પણ દુઃખનું કારણ એ જ છે એમ લાગ્યા વિના રહેશે નહીં જો વિચારશો તો. સાતા અસાતા સ્વભાવ તો દેહના છે. તેને પોતાના માની આ જીવ તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના વિચારો અને ભાવના કરી આર્ત ધ્યાન કરી પોતાનું ગુરુ કરવામાં બાકી રાખતો નથી. સાતા કે સાતા એ દેહનો સ્વભાવ છે. આત્મા તો હવે આ બાદ સ્વરૂપ છે. પણ આ મને દુઃખ આવ્યું, મને સુખ આવ્યું એમ સાતા સાતાની પોતાની માની આ જીવ તેને મેળવવા માટે સુખ મેળવવા, ઇન્દ્રિય સુખને પોતાનું માન્યું એટલે કે એની અપ્રાપ્તિ થઈ જાય તો દુઃખી થઈ ગયો એમ માની એ વિચારો અને ભાવના કરી આર્ત ધ્યાન કરી પોતાનું ગુરુ કરવામાં જીવે બાકી રાખી નથી. જ્ઞાનીઓએ તો બધા સંયોગોને, દેહાદિ અને કુટુંબાદિ સર્વ સંસાર સંબંધોને પર પૂદગલના કર્મરૂપ અસાર, અધ્રુવ અને દુઃખમય જ ક્યાં છે. પણ નાની પુરુષોની વિચારધારા કે આ બધા જ સંયોગો જે પુણ્ય પાપને આધીન જે મળી આવ્યા એ દેહ આદિ, કુટુંબ આદિ એવા સર્વ સંસાર સંબંધો એ પ્રભુ કે બધા આત્માથી પર છે, પૂદગલના છે, કર્મરૂપ છે. જે આપણને દેખાય છે તો બધું પૂદગલ છે. કર્મરૂપ અસાર, અંતે એ રાગદ્વેષ કરાવીને મોજ કરાવશે, દુર્ગતિમાં જ લઈ જશે એના પ્રત્યેની આસક્તિ હશે તો. અસાર, અધ્રુવ, કેમ કે આ બધી પર્યાય છે. એ પર્યાય અવસ્થાઓ કોઈ પણ પદાર્થની કાયમ રહે નહીં. અધ્રુવ અને દુઃખમય જ કહ્યા છે. મારા પણ થઈ જાય આપણને એ વસ્તુમાં. એટલે એ પછી મમતા એને દુઃખી જ કરે. અને દુઃખમય જ કહ્યા છે. જે જ્ઞાનીનો ભક્ત હોય તેને તો જ્ઞાનીના વચનો માન્ય જ હોવા જોઈએ અને તેથી એને સાતા અસાતા બંને સરખા છે. કે ખરો જો સત્પુરુષનો આશ્રિત હોય, ભક્ત હોય અને જેણે જ્ઞાનીના વચનો માન્યા જ હોય, માન્યતા એને હોવી જોઈએ, જ્ઞાની કહે એમ, તો કે એને સાતા અસાતા બંને સરખા છે. બધું પુણ્ય કે પાપનું ફળ છે. મારા જ બાંધેલા આવ્યા છે. તો પછી એમાં ઊંચો નીચો થાઉં શા માટે? મેં કોઈને દુઃખ આપ્યું તો દુઃખ આવ્યું અને સુખ આપ્યું તો સુખ આવ્યું. તેમાં બંને સમદ્રષ્ટિ કે રાખવી જોઈએ જો છૂટું હોય તો. હવે રાગદ્વેષ ઘટાડવા જોઈએ. જે જ્ઞાનીનો ભક્તો હોય તેને તો જ્ઞાનીના વચનો જ માન્ય હોવા જોઈએ અને તેથી એને સાતા અસાતા બંને સરખા છે. અસાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર, માયા, પર પદાર્થોના સંયોગ રૂપનો પ્રતિબંધ વગર સ્પષ્ટ દર્શન દે છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. કૃપા પ્રભુશ્રી શું કહે કે ખરો જે જ્ઞાનીનો આશ્રિત હોય, ભક્ત હોય, એને તો અસાતા વિશેષ અનુકૂળ છે એમ માનવું જોઈએ. અસાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર, માયા, પર પદાર્થોના સંયોગ સ્વરૂપનું પ્રતિબંધ વગર સ્પષ્ટ દર્શન દે છે. કેમ કે પ્રતિકૂળ પ્રસંગ હોય તો સંસારની મોહ માયા એ પર પદાર્થોમાં એને કંઈ મન લાગે નહીં. એ કે સ્પષ્ટ એમાં જુદું દેખાય, આમાં શું મોહ કરું? એટલે પ્રતિકૂળ પ્રસંગો મુમુક્ષુને તરવા બરાબર છે. તેથી તેના સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે.
એટલે પરપદાર્થો પ્રત્યે આપણી આસક્તિ મોહ ઘટે તો એ આત્મવિચારણા સહેજે કરી શકે. બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક આ સંસારને દુઃખમય જાણી તેથી નિવર્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે. તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે અને એ જ બોધ કર્યો છે. બધા જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક પોતે અનુભવીને એમને એમ નથી કહ્યું સંસાર દુઃખરૂપ છે. એ જ્ઞાની પુરુષો વિચક્ષણ હતા, જેનું નિર્મળ હૃદય હતું, જે શાંતિથી આ જગતના જડ ચેતન તત્વનો વિચાર કરી શકતા હતા. એટલે બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક આ સંસારને દુઃખમય જાણ્યો છે કે આ સંસારમાં સુખ નથી. આ બધા અનુભવીને કહે છે જ્ઞાનીઓ. કૃપાલે કહે કે ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, તો આપણને તો સુખ સુખને સુખ જ લાગે. તો કેમ કહ્યું? શું એમને ખબર નથી? પણ એમને બધું જ ચકાસી લીધું કે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. તમે જેને સુખ માની આસક્તિ કરીને એમાં બંધાવો છો અને આખી જિંદગી પછી દુઃખી થાઓ ત્રિવિધ તાપાગ્નિથી, એ સુખ ક્યાં? આપણે આખો દિવસ જે પ્રવૃત્તિ કરીએ છીએ સુખ માટે, એનો જો સરવાળો આખો બધો ભેગો કર્યો ચોપડો રાખીને કે ભાઈ સવારથી સાંજ સુધી કેટલું સુખ ભોગવ્યું, તો કે ભાઈ હું જમ્યો એટલે 15 મિનિટ મને ખાવામાં સ્વાદ આવ્યો, ચલો 5 કલાક લખો, આ જમવા માટે લખો, 15 મિનિટ સુખ મળ્યું. પછી ટીવી જોયું, અડધો કલાક સુખ મળ્યું માનો. પછી ટીવી બંધ કરી અને એની જે આસક્તિઓ વધી કે આ મને ક્યારે થશે આ બધું આવું, ત્યારે આ બંગલા, આ બધા પૈસા, આવું બધું આપણું ક્યારે થશે, એની જે તૃષ્ણા અત્યંત વધી ગઈ અને અંદર પીડા, એ ઈચ્છા બળતરા વધી, એ દુઃખ કેટલું? આમ 5 ઇન્દ્રિયોનો સરવાળો આખો દાડો આ ઇન્દ્રિય સુખ મેળવવા માટે કેટલી બધું 17-5 કરીએ છે તરખડ આ પ્રવૃત્તિ, એ દુઃખ કેટલું? એ સરવાળો કરે તો એને માંડ કલાકે નહીં આવે 24 કલાકમાં, 23 કલાક દુઃખમાં જ કાઢે છે. પણ કે છે આ જીવને વિચાર જ નથી. ગાડરી આ પ્રવાહની જેમ આગે છે ચલી આવી, બીજા કરે એમ કરે જ જવું. પણ સુખ શું સુખ ભોગવ્યું? પણ એને એનાથી જે આત્માનું અનંત સુખ છે, શાંતિનું, સ્વાભાવિક સ્વાધીન, તેના માટે કંઈ કોઈની પરાધીનતાની જરૂર નહીં, પણ એનું એને ભાન જ નથી, એનો વિચાર જ નથી. એટલે ક્યાંથી શ્રદ્ધાનમાં આવે? એટલે આ જીવ આ સાતા બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક આ સંસારને કેવળ દુઃખમય જાણી તેથી નિવર્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે. તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે અને આ સંસારનો ત્યાગ કર્યો છે અને એ જ બોધ કર્યો છે બધાને. પણ ઘણા ભક્તોએ પણ સંસારના દુઃખ ભલે આવે કે જાય પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એ માંગ્યું છે. ઘણા ભક્તોએ પણ સંસારના દુઃખ ભલે આવે, સંસાર દુઃખમાં ભલે ભૂલાવી વિઘ્નો સદા આપજો, દારા સુત તન ધન હરી સંતાપથી તાવજો. પણ રે પ્રભુ એમ કરજો હૃદયે સદા આવજો, અંતે આપ પદેશી સદગુરુ સમતાએ આ દેહ મુકાવજો. કે ભગવાન મને ગમે એટલી પ્રતિકૂળતા આપજો, મારા દારા એટલે સ્ત્રી, તન, ધન, મારું શરીર કે ધન બધું હરે લેજો ભલે, પણ આપ હૃદય સદા આવજો, આપ મારા હૃદયમાં રહેજો, પછી ભલે ગમે એટલું દુઃખ આવજો, અને અંતે આપ પદેશી સદગુરુ સમતાએ આ દેહ મુકાવજો, સમાધિ મરણ સહિત. એટલે ઘણા ભક્તોએ તો આ સંસારના દુઃખ ભલે આવે કે જાય પણ પ્રભુનું વિસ્મરણ ન થાય. ભગવાન આપનો ભૂલાવો થશોમાં, બીજું સુખ આવો દુઃખ આવો જે આવું આવો એમ જ માગ્યું છે. પ્રભુશ્રી કે ઘણા ભક્તોએ પણ
સંસારના દુઃખ ભલે આવે કે જાય પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એમ માગ્યું છે. શ્રી રઘુરાજાએ તો ભગવાનના દર્શન થતાં એ જ માંગણી કરી, ત્યાં રાજ્ય લક્ષ્મીનું મને ફરી સ્વપ્ને પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવાયું છે. રઘુરાજાનું કૃપાલય લખ્યું, હા, દ્રષ્ટાંત આપ્યું કે રિભુરાજાને જ્યારે કે છે વિષ્ણુનું દ્રષ્ટાંત છે, પરમાત્માના દર્શન થયા તો કે હે ભગવંત, આ મને આપે રાજ્ય લક્ષ્મી આપી એ ઠીક ન કર્યું, આ ઠીક નહીં કર્યું. આપે મને એનું વિસ્મરણ હો, મને કદી પણ એની સ્મૃતિ ન હો એવું કરો. આ ઉપાધિ, કેમ કે જેટલા મોટા અને મોટા દુઃખ છે એ અધિકાર ભોગવે ને સત્તા, એટલી પાછી ઉપાધિ ભોગવે. કૃપાલ કે ચક્રવર્તી છકણનો અધિકાર ભોગવે તો ઉપાધિ પણ ભોગવે. એટલે કેટલું બધું સંભાળવું પડે, કેટલું ધ્યાન રાખવું પડે. એમ કે છે કે આ સંસારમાં આપે મને રાજ્યલક્ષ્મી આપી, એનું ફરી મને સ્વપ્નું પણ ન હો કોઈ કાળે. એવી માંગણી કરી ભગવાન પ્રત્યે. તો ભગવાન તથાસ્તુ કહી અંતર્ધાન થયા. શ્રી રઘુરાજાએ તો ભગવાનના દર્શન થતાં એ જ માંગણી કરી કે આ રાજ્યલક્ષ્મીનું મને ફરી સ્વપ્ને પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે કે આમાં કોઈ સાર છે જ નહીં. કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવાયું છે. આવું ભયંકર સંસારનું સ્વરૂપ વિચારી હવે જીવે તેમાં ઉદાસીન થવું. ઉદાસીન એટલે અધ્ધર, ઉદ એટલે અધ્ધર, ઊંચે, આસીન એટલે બેસવું, એટલે ક્યાંય ચોંટવું નહીં, અધ્ધર બેસવું, લેપાવું નહીં. અર્થાત આપણને સંસારનો ઉદય છે પણ ક્યાંય આસક્તિ નહીં થઈ જાય મનથી. એ ઉપલક બધી પ્રવૃત્તિ રાખવી, ક્યાંય ચોંટી ન જવું આસક્તિપૂર્વક. એ બધું વિચારી જીવે ઉદાસીન, ને બીજો અર્થ ઉદાસીન નિર્વૈરાગ્ય ભાવ, વિરક્ત ભાવમાં રહેવું, ક્યાં રાગ ન થવા દેવું. એ વિચારી જીવે તેથી ઉદાસીન થવા યોગ્ય છે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પત્રાવલી 22મો પત્ર, તે અધૂરો છે, વચ્ચેથી વાંચીએ. 22મો પત્ર 136મા પાન ઉપર છે. એમાં પ્રભુશ્રી લખે છે, મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિસરના પ્રસંગે ચલિત ન થતા, ખેદ ન પામતા સંભાવને જ ધારણ કર્યો છે. સંસાર અસાર પરરૂપ પોતાના આત્મ સ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ સ્થિત થયા છે. પ્રભુશ્રી લખે છે, મોટા મોટા પુરુષોએ મહાન ઉપસર્ગો અને પરિસોને સહન કર્યા છે. દસુકુમાર, મહેતાર મુનિ, સુકોશલ મુનિ, એવા અનેક મહાત્માઓ થઈ ગયા. એને મૃત્યુદંડ જેવા ઉપસર્ગો આવી પડ્યા, છતાં પણ સમભાવે બધું સહન કર્યું છે. મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિસરના પ્રસંગે ચલિત ન થતા, ખેદ ન પામતા સમભાવને જ ધારણ કર્યો છે. સંસારને અસાર માન્યો છે. સંસાર અસાર પરરૂપ પોતાના આત્મ સ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થયા. કે મારો આત્મા આ સંસાર ભાવોથી સાવ અલગ છે, દેહથી ભિન્ન છે, અને આ સંસાર મારા સ્વરૂપમાં છે જ નહીં. સંસાર તો અસાર છે, મારાથી પર છે એમ વિચારી આત્મ સ્વરૂપમાં જ એ સ્થિત થઈ ગયા. કેમ કે ત્યાં આનંદ સુખ એમને વેદનમાં આવ્યું. પ્રભુશ્રી ફરી લખે છે, મઘાના મેહ સમાન બોધ પ્રવાહ વહે છે, પણ એમાંથી એકાદ લોટોય પાણી પીધું નથી, ભરી પણ નથી રાખ્યું કે પીવાય. બધુંય પાણી ક્યારીમાં જવાને બદલે બહાર વહી ગયું.
મઘા નક્ષત્રના પાણી અનેક રોગને નાશ કરે એવા હોય તો આ મઘાના મેં જેવા બોધનો પ્રવાહ વહે છે, પણ એમાંથી એક લોટોય પાણી નથી પીધું અને ભરી પણ નથી રાખ્યું કે ભવિષ્યમાં પીવાય. બધું પાણી ક્યારામાં જવાને બદલે બહાર ગયું. ક્યારામાં જાય, જ્યાં અનાજ આપણે વાવ્યું હોય ત્યાં પાણી જાય તો એને પોષણ મળે ને અનાજ ઉગી નીકળે, પણ બધું ક્યારું ફૂટી જાય, પાણી બધું બહાર જ જાય. આપણે જાણે પાણી પાયું ને જ્યાં જવું હોય ત્યાં ગયું જ નહીં. બધું પાણી ક્યારામાં જવાને બદલે બહાર વહી ગયું. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કેવળ ગ્રહણ થતું નથી. પ્રભુશ્રી કહે અમે તો કહેનારા છીએ. કહેનાર કહી દે તમને કે આ સાચું આ ખોટું, કે માર્ગ બતાવનાર વહેનારો એ બતાવીને જતો રહે. તેમ અમે પણ આ વારંવાર કહેતા છતાં, સમજાવ્યા છતાં તમે પોતાની સમજણ આગ્રહો ન છોડો તો એટલા માટે ન છોડો તો અમારું કહેલું ગ્રહણ કેવી રીતે થાય? તમારી માન્યતા જ પકડી રાખો. અમે કોઈ એમ માનો જ નહીં તો કેવી રીતે કલ્યાણ થાય? વારંવાર કહેવા છતાં, સમજાવ્યા છતાં પોતાની મતિ સમજણ આગ્રહ ના મૂકે એટલે અમારું કહેવું ગ્રહણ થતું નથી. અને પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે. પોતાની સમજણે આ જ્ઞાની છે, એ જ્ઞાની છે માની જ્ઞાની. હવે પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 136 પત્રાંક 22 તેમાં અધૂરું છે, જે વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી લખે છે, પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે. પોતાની સમજણે આ જ્ઞાની છે, એ જ્ઞાની છે માની જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લે વર્તે છે. તે વિપરીત સમજણથી હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વર્તું છું કરું છું તે બરાબર છે, એમ કરી પોતાનામાં પણ એવી કઈ માન્યતા કરી. તે માન્યતાના આધારે બીજા જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થાય છે. એ બધું અજ્ઞાન છે. ઋષિ કહે અજ્ઞાની જીવ માની બેસશે કે મેં તો જ્ઞાની પુરુષને ઓળખ્યા છે. પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે અને પોતાની સમજણે એમ દ્રઢ કરી લે કે આ તો જ્ઞાની અને આ જ્ઞાની, અથવા આ જ્ઞાની આ જ્ઞાની. કઈ બુદ્ધિએ આપણે માપ્યું? જેમ કે કોઈ મેટ્રિકની પરીક્ષા લેવી હોય મેટ્રિકવાળા છોકરાની, તો એનાથી ઊંચી ક્લાસનો અભ્યાસી હોય તે જ લઈ શકે. કે ચોથી ક્લાસવાળો કંઈ મેટ્રિકની કે BA વાળાની પરીક્ષા નહીં લઈ શકે. તેમ આપણે તો જો પહેલાં ગુણસ્થાન ઠેકાણું નથી, ભયંકર અજ્ઞાન વર્તી રહ્યું છે, તો આપણા જેવા જ્ઞાનીઓનું શું માપ કાઢી શકે? એટલે પ્રભુશ્રી કે હું આ જીવ કરીને માની બેસે કે આ નિર્ણય કરી લીધો મેં, મને સમજાઈ ગયું. પોતે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, પોતાની સમજ્યા અને આ જ્ઞાની છે, એ જ્ઞાની છે માની જ્ઞાનીના માર્ગની માન્યતા કરી લે વર્તે. કે મેં તો માની લીધું કે આ પ્રભુશ્રી જ્ઞાની અને આ જ્ઞાની, એમ પોતાની માન્યતા કરીને વર્તે. તે વિપરીત સમજણથી હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું એમ પોતે માની લીધું. જે માર્ગને જેને જ્ઞાની માને, બસ હું તો જ્ઞાનીનો માર્ગ પામી ગયો. હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વર્તું છું કરું છું તે બરાબર છે, એમ કરી પોતાનામાં પણ એવી કઈ ન્યૂનતા એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી. તે માન્યતાના આધારે બીજા જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થાય છે. એ બધું અજ્ઞાન છે. એટલે પ્રભુશ્રી કે પોતે
કોઈ પુરુષને જ્ઞાની માની લીધા કે ભાઈ આ અજ્ઞાની, અને બીજાને પણ એ કહે છે કે ભાઈ મને આ જો આ જ્ઞાની પુરુષ મળ્યા, તમે એને જ માનો જ્ઞાની. એમ પોતાની માન્યતા પ્રમાણે બીજા જીવો પ્રત્યે પણ એ જ વાતનો ઉપદેશ થાય છે. પણ પ્રભુશ્રી એ બધું અજ્ઞાન છે. તમે કઈ દ્રષ્ટિએ જ્ઞાનીને માપી શકો? અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજુ પણ મનુષ્ય દેહ છે, સમજણ શક્તિ છે, ત્યાં સુધી અવસર છે. સાચી રીતે જ્ઞાનીનું કહેવું માની લેવાય તો આત્મહિત થાય. કે હજુ તમે તમારો સ્વચન મૂકી દઈ અને આ મનુષ્ય દેહ છે ત્યાં સુધી હજુ અવસર છે. તમારી માન્યતાને સમ્યક કરી લો. તમારી બુદ્ધિથી કોઈને જ્ઞાની માનો નહીં. સાચી રીતે જ્ઞાનીનું કહેવું માની લેવાય તો આત્મહિત થાય. અમારા હૃદયમાં માત્ર કૃપાળુ દેવ જ છે. તેની જ રમણતા છે. અમારી તો એ શ્રદ્ધા અને લક્ષ્ય છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ. અમારા હૃદયમાં તો એ કૃપાળુ દેવ બીજું કોઈ છે નહીં. એટલે તમને પણ એ જ માર્ગ બતાવીએ છીએ. તમને વિપરીત માર્ગ બતાવી અને અમે સંસારમાં રઝળીએ એવું ભવ દુઃખ અમને વાલું નથી. તમને ખોટે માર્ગે ચડાવીએ તેના ફળ અમને પણ ભોગવવા પડે. માટે પ્રભુશ્રી કે અમે એવું નહીં કરવાના, અમે કરવાના નથી. એટલે તમને જે માર્ગ બતાવીએ છીએ તે અનુભવીને બતાવીએ છીએ. અમને જે પરમ કૃપાળુ દેવથી સાચો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ હાથમાં આવ્યો અને અમને આત્મપ્રાપ્તિ થઈ, માટે તમને એ પુરુષને ભજવાનું કહીએ છીએ. અમારા હૃદયમાં માત્ર કૃપાળુ દેવ જ છે. તેની જ રમણતા છે. અમારી તો એ શ્રદ્ધા અને એ જ લક્ષ્ય છે. એટલે એમાં પ્રભુશ્રીને જ્ઞાની માનીને પેલા હેમચંદભાઈએ કે અમારે તો આપ જ, તેટલા માટે એટલું પ્રભુશ્રીને કહેવું પડ્યું કે અમે કહીએ છીએ એમ કરો. પ્રભુ અમે જ્ઞાની, અમે ગુરુ થતા નથી. અમે ગુરુ બતાવી દઈએ છીએ. અમારા ગુરુ એ જ તમારા ગુરુ. અમારી તો એ શ્રદ્ધા છે અને એ જ લક્ષ્ય છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે પરમ કૃપાળુ દેવની જ આજ્ઞા માન્ય કરો. પરમ કૃપાળુ દેવની જ જકાર મૂક્યો. પરમ કૃપાળુ દેવની જ આજ્ઞા માન્ય કરો. તેની જ શ્રદ્ધા કરો. તેણે જે સ્વરૂપ જાણ્યું અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો. બીજી કંઈ કલ્પના ન કરો. પ્રભુશ્રીએ એ કૃપાળુ દેવની જ આજ્ઞા માનો, તેની શ્રદ્ધા કરો. એને સાચો મોક્ષ માર્ગ જે અનુભવીને બતાવ્યો તેને સ્વીકારી તે પ્રમાણે જ વર્તો. એમણે જે સ્વરૂપ જાણ્યું અનુભવ્યું તે સાચું, તેને તમે પણ માનો. તેવું જ સહજ આત્મ સ્વરૂપ નિશ્ચયને મારું પણ છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તે પુરુષ એટલે કૃપાળદેવ જેવા શુદ્ધ આત્માની ભક્તિમાં નિરંતર હો. કૃપાળદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. આ શરીર તો એક આકાર છે, એમનું નથી, પણ એમાં જે રહેલો શુદ્ધ આત્મા તેની ભક્તિ કરો. એટલે પ્રભુશ્રી શું કહે? સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. જે પરમ કૃપાળદેવે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું એનો લક્ષ્ય રાખો. એ મારે પ્રાપ્ત કરવું છે. એની ભક્તિમાં નિરંતર રહો. બીજી કંઈ કલ્પના ન કરો. આ પર પદાર્થો, તેના સંયોગો તે તમારા નથી. તેને તમારા આત્મ સ્વરૂપ તરીકે ન માનો. પણ પરમ કૃપાળુ દેવે કહેલ યથાર્થ આત્મ સ્વરૂપને ઓળખો તો તમારું કલ્યાણ છે. એટલે જે પૂર્વ કર્મના ઋણાનુબંધે જે સગા સંબંધીઓ કે જડ પદાર્થોના સંયોગો આપણને મળી આવ્યા તેને તમારા નહીં માનો. આ પર પદાર્થો, તેના સંયોગો તે તમારા નથી.
તેને તમારા આત્મ સ્વરૂપ તરીકે ન માનો. આ દેહ પણ તમારો નહીં. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલો એક ક્ષેત્રાવગાય સમાન એવો આ દેહ પણ તમારો નહીં. પણ પરમ કૃપાળુ દેવે કહેલ યથાર્થ આત્મ સ્વરૂપને ઓળખો તો તમારું કલ્યાણ છે. પણ પરમ કૃપાળુ દેવે જે શુદ્ધ આત્મા પોતે જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ તમારો આત્મા છે, એવો જ મારો આત્મા છે એમ વિચારી દ્રઢ કરી અને તેમાં જ રહો. એટલે કે તમે પણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું નિરંતર ધ્યાન કરો. એ આપણા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન છે. પંચ પરમેશથી જે સહજ આત્મ સ્વરૂપને પામ્યા એવું જ મારું સ્વરૂપ છે. એટલે હું પણ નિશ્ચયને પરમાત્મા છું. આ કર્મનું સ્વરૂપ છે, જે કે દેખાય એ મારું સ્વરૂપ નહીં. એટલે એવું જે આપણને મંત્ર આપ્યો, પ્રભુશ્રીએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપીએ છે. હવે એને પ્રગટાવ, એમાં તારું કલ્યાણ છે. આ પર પદાર્થો તેના સંયોગો તે તમારા નથી. તેને તમારા આત્મ સ્વરૂપ તરીકે ન માનો. પણ પરમ કૃપાળુ દેવે કહેલ યથાર્થ આત્મ સ્વરૂપને ઓળખો તો તમારું કલ્યાણ છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 137, પત્રાવલી 2, પત્રાંક 22 તેમાં અધૂરો છે, તે વચ્ચેથી વાંચીએ છીએ. એમાં પ્રભુશ્રીજી લખે છે, પરમ કૃપાળુ દેવનું શરણ આશ્રય નિશ્ચય ગ્રહણ કરો અને અત્યાર સુધીમાં જે જે કંઈ કર્યું, જે જે કંઈ માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, જે જે કલ્પનાઓ કરી તે બધી મારી ભૂલ હતી, સ્વચ્છંદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી. કૃપાળુ પરમ કૃપાળુ દેવનું શરણ રાખો. પ્રભુશ્રી એનો જ આશ્રય રાખો, એનો દ્રઢ નિશ્ચય કરો. અને અત્યાર સુધીમાં જે કંઈ મેં કર્યું કે માન્યું કે બીજાને ઉપદેશ આપ્યા તે બધી મારી કલ્પનાઓ હતી, મારી ભૂલ હતી, સ્વચ્છંદ હતો, અણસમજણ હતી, મારી અજ્ઞાનતા હતી એમ માનો. તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાતાપ કરી તેથી પાછા વળી નાનીની ક્ષમા ઈચ્છી આત્માને નિશ્ચલ્ય કરો. જે આવી ભૂલો થઈ ગઈ હોય તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાતાપ કરો અને તે પાપોથી પાછા વળી નાની પુરુષ પાસે ક્ષમા ઈચ્છી હવે પોતાના આત્માને નિશ્ચલ્ય કરો. અને હવે તો મારે પરમ કૃપાળુ દેવનું શરણ હો, તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો. એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે. અન્ય દેહાદી સંબંધીમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે. એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે જ કરશે ત્યારે છૂટકો છે. ઋષિ કહે કે હવે તો મારે પરમ કૃપાળુ દેવનું જ શરણ હો, એવું દ્રઢ નિશ્ચય કરી લો. સતીને એક જ પતિ હોય તે મારે આ મારા બ્રહ્મા તો મારા સર્વસ્વ ગુરુ જે કહો તે એક પરમ કૃપાળુ દેવ જ છે. તેની જ આજ્ઞામાં નિરંતર પ્રવર્તન હો. એટલે એમણે જે કહ્યું તે પ્રમાણે જ કરવા હું પ્રયત્નશીલ રહું. એણે જે સ્વરૂપ અનુભવ્યું તે જ મારું સ્વરૂપ છે. એમણે જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપનો કૃપાલદેવે જે અનુભવ કર્યો તેવું જ મારું છે. હું કંઈ ઓછો નથી. હું પણ પંચ પરમેશથી જેવો સહજાત્મ સ્વરૂપ છું, મૂળ નિશ્ચયને મૂળ સ્વરૂપે. એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે. અને દેહાદી સંબંધીમાં પોતાપણાની મારી જે કલ્પના છે તે મિથ્યા છે એમ માનવું. કે હું દેહ આદિમાં દેહ કુટુંબ આદિ જ્યાં જ્યાં હું પણ ને મારા પણ મેં કરી રાખ્યું છે બધી મારી કલ્પના છે. કલ્પના ન હોય તો આ દેહ કેમ મારો માનું કેમ ચાલ્યો જાય, કેમ અહીંયા જ રહી જાય?
અથવા કુટુંબને મારું માનું તો એ મારી રક્ષા કેમ ન કરી શકે? જ્યારે હું અહીંયાથી દેહ છોડીને જાઉં તો હું મારું મારું કર્યા કરું ને એ મારી રક્ષા જ ન કરે તો મારાપણું ક્યાં રહ્યું? એ મારા ક્યાં રહ્યા? એમ અહીંયા કે છે કે અન્ય દેહાદી સંબંધીમાં પોતાપણાની કલ્પના જીવે જે કરી છે તે મિથ્યા છે, ખોટી છે. એ આપણે વિચાર કરીએ તો અનુભવમાં આવે એવું છે કે ખરેખર કોઈનું નથી. બધા પોતાના કર્મ પ્રમાણે દુઃખો સુખ ભોગવે અને અહીંયાથી ચાલ્યા જાય તો એકલા જાય છે. એમ મારી જે બીજામાં મારાપણાની કલ્પના છે તે મિથ્યા છે. અન્ય દેહાદી સંબંધીમાં પોતાપણાની કલ્પના તે મિથ્યા છે એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે જ કરશે ત્યારે છૂટકો છે. પોતે પોતાની આ માન્યતા ફેરવી અને અહમપણું મમત્વ ભાવ ન ઘટાડે તો બીજા કોણ કરશે? આપણા આત્માની જે ભાવનાઓ ફેરવવી, મિથ્યા માન્યતા હોય પોતાને ટાળવી પડશે. એટલે પ્રભુ જીવ પોતે કરશે ત્યારે છૂટકો છે. સાચી શ્રદ્ધા આવીએ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. સાચા પુરુષની શ્રદ્ધા આવે ત્યારે એમના વચનો આપણા જીવનમાં ઉતરે છે. અને જ્ઞાની પુરુષના વચન તો વૈરાગ્ય ઉપશમ યુક્ત જ હોય એટલે આપણામાં વૈરાગ્ય લાવે. સાચી શ્રદ્ધા આવીએ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યા છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. શ્રદ્ધા જેમ કે આપણા માટે પણ વાલે એમના પ્રત્યે જો આપણને શ્રદ્ધા આવે કે ગુરુ સાચા છે, જે કે એમ જ આપણે કરવું છે એવું જો દ્રઢ નિશ્ચય થાય તો એમણે જે દેહાદિ સંબંધી જે વાત કરી કે દેહ અનિત્ય, કુટુંબ અનિત્ય, ધન અનિત્ય, બધું આખો સંસાર જ અનિત્ય, એમ જે દેહાદિને અનિત્યાદિ કહ્યા છે જ્ઞાનીઓએ તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. એ વાત સાચી છે એમને કહ્યું છે તે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્ભવતો નથી. આપણને સાચી શ્રદ્ધા જો કૃપાલદેવ પ્રત્યે નહીં આવે તો એમના પ્રત્યે ભક્તિ પણ નહીં આવે. એટલે પ્રભુશ્રી વારંવાર કહે કે એક શ્રદ્ધા કરો, તમે પરમ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા કરો. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્ભવતો નથી. આપણને કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો એમના પ્રત્યે પ્રેમ એટલે ભક્તિ પણ નહીં ઉગે. અને ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને, હો લાલ હુવે કોઈ ભક્તને. ભક્તિ વિના મુક્તિ નથી અને શ્રદ્ધા વગર ભક્તિ નથી અને ભક્તિ વગર મુક્તિ નથી. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદ્ભવતો નથી અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે. પ્રભુ શ્રી કે સાચી શ્રદ્ધા નહીં આવે ને સાચો પ્રેમ એટલે ભક્તિ, તેના વિના ભક્તિ વિના સતની પ્રાપ્તિ અસંભવિત છે. સાચી શ્રદ્ધા સહિત પરમ કૃપાળુ દેવની ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લય લીન બનવું. શ્રદ્ધાપૂર્વક પરમ કૃપાળુ દેવની ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું, જગતને ભૂલી જવું અને સતના ચરણમાં રહેવું. આ સાતા વેદનીય તેમજ સાતા વેદનીય તો કર્માનુસાર છે. આત્મ સ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી. એટલે કે તમે વેદના આવીએ એમાં તમે ગરકાવ થઈ જાઓ છો, લીન થઈ જાઓ છો અને આત્મ સ્વરૂપને ભૂલી જાઓ છો, એ ધ્યાન રાખો. અને સાતા કે અસાતા એ તો વેદની આવવાની જ, પણ કર્મને આધીન છે. પણ એ ગમે તેટલી વેદની આવે પણ તમારા આત્મ સ્વરૂપને નાશ ન કરી શકે, સમર્થ નથી. આત્માન તો વાંકો વાળ પણ ન કરી શકે. આ સાતા વેદનીય એવી શ્રદ્ધા હોવી જોઈએ આપણા હૃદયમાં. તેમાં સાતા વેદનીય તો કર્માનુસાર છે, તે આત્મ સ્વરૂપનો નાશ કરવા તે વેદનીય સમર્થ નથી. તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો? ઋષિ શું કે
કે તમે જેવા કર્મ સાતા કે સાતા જેવા બાંધ્યા હશે તે તો આવશે જ. હવે તેમાં ઘણો ખેદ ને વિકલ્પને આમ કરવાથી શું ઓછું થાય છે? થવાની નથી. તો પછી કે આમાં ખેદ કે વિકલ્પ શો કરવો? અને આ વેદની ગમે એટલી આવી જાય, તમારું મૃત્યુ ભલે થઈ જાય, કરાવી દે, છતાં પણ તમારા આત્માનો તો એક પ્રદેશ પણ વાંકો ન થાય. એને કાંઈ એ કરી શકવા સમર્થ નથી. તો પછી શાની ચિંતા છે? આત્મ સ્વરૂપનો નાશ કરવા તે વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો? શા માટે પરમ ભક્તિમાં ભાવને વધારી બધાએ જન્મ મરણ આદિ દુઃખોથી સદાને માટે મુક્ત ન થઈએ? વેદની તો આવે તો આવશે જ, એને કોઈ કાઢી ન શકે. પણ તો પછી આપણે પરમ કૃપાળુ પરમાત્મા એટલે શુદ્ધ સ્વરૂપની ભક્તિમાં ભાવને વધારી બધાએ જન્મ મરણ આદિ દુઃખોથી સદાને માટે કેમ મુક્ત ન થઈએ? આપણે આપણું કામ કેમ ન કરીએ? કર્મ કર્મનું કામ કરે તો આત્મા આત્માનું કામ કેમ ન કરી શકે? ધારે તો કરી શકે. એટલે પુરુષ કે આ લાભ આપણે કેમ જતો કરવો? શા માટે પરાભક્તિમાં પરમ ભક્તિમાં ભાવને વધારી બધાએ જન્મ મરણ આદિ દુઃખોથી સદાને માટે મુક્ત ન થઈએ? શા માટે ન થઈએ? ખેદ કે આર્ત ધ્યાન કરવાથી તો તે વેદનીય જીવને નવા બંધનનો હેતુ થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવા પડશે. માનો કે વેદનીય સંબંધે આર્ત ધ્યાન કરીશું, તેથી લાભ કંઈ નથી, પણ નુકસાન મોટું છે કે તે સમયે પણ તે વેદની આપણને વિશેષ લાગશે. આપણે મન ઉપર લઈ લઈએ કે હું તો દુઃખી છું, મને કેટલી વેદના, મને સહન જ થતું નથી, મારા જેવો કોણ દુઃખી હશે? એવા જ ભાવો કર્યા કે યાર ધ્યાન તો એ રોગ વધી જાય, એટલે કે દુઃખ વધારે ભાશે. અને સવડું લઈ લે, એમાં શું, એ તો આવે જ, બધાને આવે, એમાં શું થઈ ગયું? એ કંઈ મારા આત્માને કાંઈ નહીં કરી શકે. ભલે ને આવ્યું, મારે એટલી કર્મ નિર્જરા થઈ, એવું જો સવડું લઈ લે તો તે વખતે પણ એને દુઃખ ઓછું લાગે. અને પાછો નવીન કર્મનું બંધ ન થાય. બે લાભ: તત્ક્ષણ રોકડીયો લાભ કે વેદના ઓછી લાગે, અને પરમોમાં નવા કર્મને બંધાય, કેવો શ્રેષ્ઠ લાભ. અને આ ધ્યાનથી ડબલ નુકસાન, તે વખતે પણ વિશેષ દુઃખી, અને એના ફળમાં નવીન કર્મ બનતી ભવ દુઃખી, ફરી વેદના આવે. એટલે ખેદ કે આર્ત ધ્યાન કરવાથી તો વેદનીય જીવને નવા બંધનો હેતુ થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવા પડશે, પાછી વેદના આવશે. તો સમજુ પુરુષે પોતાના આત્માની દયા વિચારી ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો? સમજુ પુરુષે પોતાના આત્માની દયા વિચારી ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો? આવ્યું તો છે જ પ્રતિકૂળ પ્રસંગો, આપણા કર્મ દે તો એનો લાભ કેમ ન લેવો? આ મિત્રરૂપ ભાસતા પણ વસ્તુતાએ બળવાન શત્રુ સમાન દેહાદી સંયોગોમાં કંઈ પણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં. પ્રભુ શું લખે? આ મિત્રરૂપ ભાસતા, આ વિષય કશે આપણને મીઠા લાગે, મિત્ર જેવા લાગે. આ મિત્ર રૂપ ભાસતા પણ વસ્તુતાએ બળવાન શત્રુ સમાન, ઉપરથી મિત્ર જેવા લાગે અને આપણા આત્માને અનંત દુઃખમાં લઈ જાય. આવા વસ્તુતાએ બળવાન શત્રુ સમાન દેહાદી સંયોગોમાં, દેહ સ્ત્રી પુત્ર ધનાદિના સંયોગોમાં કંઈ પણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં. કે આમાં કોઈ પણ પ્રેમ કરવા યોગ્ય નથી. આ તમને મોહ કરાવી અને માઠી ગતિમાં જ લઈ જશે, ભલે તમને ગમે એટલા પ્રિય લાગતા હોય. અનાદિના મોહના કારણે આપણે ધન, કુટુંબ, સગા સંબંધીઓ, સ્ત્રી પુત્રાદિ બધા ગમે, પણ એ મોહ કરાવીને એને દુર્ગતિનું જ કારણ થશે. એટલે મિત્રરૂપ ભાસતા પણ વસ્તુતા એ બળવાન શત્રુ સમાન દેહાદિ સંયોગોમાં કંઈ પણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહીં. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ પરમ કૃપાળુ દેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં
તથા પરમ કૃપાળુ દેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણમાં, આશ્રયમાં એક્યતા કરવી યોગ્ય છે. પેલું નહીં કરવું મોહ કુટુંબમાં, અને આ કરવું. શું કરવું? તો કે પોતાના ભાવોને મોહ આદિ તરફથી વાળી લઈ પરમ કૃપાળુ દેવે બોધેલ ઉપશમ કશાયનું સમન કરવામાં અને વૈરાગ્ય ભાવમાં લાવવો. તથા પરમ કૃપાળુ દેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભક્તિમાં, શરણમાં, આશ્રયમાં એક્યતા કરવી યોગ્ય. ત્યાં ચિત્તને રમાવવું યોગ્ય છે. પરમ કૃપાળુની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું, તથા સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વે પરમ કૃપાળુ દેવની સમક્ષ કહ્યું હતું પૂનામાં, તે યાદ લાવીને શ્રદ્ધા જેટલી દ્રઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધા પગલા સમાય છે તેમ પરમ કૃપાળુ દેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે. માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે વાળ્યો વળે જેમ હેમ તેમ પોતાના ભાવવાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. આ પ્રમાણે પત્ર પૂરો થયો. એમાં અંતમાં શું કહ્યું? એક પરમ કૃપાળુ દેવની શ્રદ્ધા અમારા કહેવાથી જે કરશે તેનું કલ્યાણ છે. સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે એવી પ્રતિજ્ઞા છે કે અમે પૂનામાં કરાવી તે તમને યાદ હશે, નહીં તો યાદ લાવો. અને તમારી શ્રદ્ધા જેટલી પરમ કૃપાળુ દેવ પ્રત્યે દ્રઢ થાય એમ કરો. કેમ કે હાથીના પગલામાં બધા પગલા સમાય. તેમ પરમ કૃપાળુ દેવની ભક્તિમાં સર્વ જ્ઞાની પુરુષોની ભક્તિ આવી જાય છે. માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે વર્તો. વાળ્યો વળે જેમ હેમ, જેમ સોનાની લંગડીને જેમ વાળીએ તેમ વળે શુદ્ધ સોનાને, તેમ પોતાના ભાવવાળી એક ઉપર આવી જવાય. હેમચંદભાઈ વેદ ઉપર આ પત્ર, એમને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત શ્રદ્ધા. માને નહીં, એક કૃપાલને માનો તો કે નહીં આ મારે તો આપ જ, એટલે આટલો લાંબો પત્ર લખ્યો. એ પ્રભુશ્રી પોતા ઉપરથી ભાવ છોડાવાય છે. જે તમે અમે કહીએ તેમ કરો. પુનઃ પ્રતિજ્ઞા ફરી કહીએ કૃપાલને ગુરુ માનો, એમાં બધા આવી ગયા.